જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ટાંક હિરેન, MA BEd, વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં પાઠ 2 ખીજડીયા ટેકરે લેખક શ્રી ચુનીલાલ મડિયા વિશે પરિચય પ્રાપ્ત કર્યો. એટલે કે લેખક પરિચય વિશે આપણે માહિતી લીધી. લેખકે કયા કયા નવલકથાઓ રચી, કઈ કઈ નવલિકાઓ રચી, એટલે કે વાર્તા સંગ્રહોની રચના કરી, વિવેચન સંગ્રહો, નાટ્ય સંગ્રહો, હળવી શૈલીના સંગ્રહો, આવા બધા ઘણા બધા પ્રકારો, ઘણી બધી રચનાઓ લેખકશ્રીએ પોતે રચનાઓ કરી છે. અહીં આપણે પાઠ 2 ખીજડીયા ટેકરે વિશે સમજૂતી પ્રાપ્ત કરશું. પાઠ 2 વિશે અભ્યાસ કરીશું. ખીજડીયા ટેકરે પાઠમાં તો કે ભોજાની વેદના અને માસ્તર દંપતીની ઉદારતા. ભોજો એક ગરીબ પિતા છે. જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ઝઝુમતો ભોજાની મનસ્થિતિ વાંચનારને એટલે કે વાચકના હૃદયને સ્પર્શી જાય એવી છે. સાથે સાથે તો કે માસ્તર દંપતીની ઉદારતા પણ રજૂ કરવામાં આવી છે. લેખક શ્રી ચુનીલાલ કાળીદાસ મડિયા 1922માં ધોરાજીમાં જન્મ, મૃત્યુ ઈસવીસન 1968. વિદ્યાર્થી મિત્રો, સાહિત્ય પ્રકાર છે નવલિકા. નવલિકા એટલે ટૂંકી વાર્તા. નવલિકાનો પ્રારંભ કરનાર, સૌ પ્રથમ નવલિકાનો પ્રારંભ કરનાર લેખક શ્રી કંચનલાલ મહેતા હતા. તેમની પ્રથમ નવલિકા હતી ગોવારણી. વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાય છે કે પ્રથમ નવલિકા કોણે રચી? તો કે કંચનલાલ મહેતાએ. કઈ નવલિકા હતી? તો કે ગોવારણી. અહીં જો તમે જે ચિત્ર જુઓ છો, આ ગીર છે. ગીરમાંથી વહેતી હિરણ નદી છે. હિરણ નદીના પટમાં ભોજા કાળુએ તરબૂચનો વાડો ઊભો કર્યો છે. એ તરબૂચના વાડાની વચ્ચે કૂબો છે. વિદ્યાર્થી મિત્રો, કૂબો એટલે કે ગોળ ઘુમ્મટવાળું ઘાસ પાંદડાનું બનેલું ઝૂંપડું, જેને આપણે કૂબો કહીએ. હવે આ કૂબાની સામે તો કે ખીજડીયો ટેકરો છે, જે પાઠનું નામ છે. ખીજડીયો ટેકરો એક ટેકરો છે કે જેની જમીન સાવ માટી પોચી છે. નાનકડી કોસ વડે ખોદી શકાય એવો આ ટેકરાની જમીન છે. આ ટેકરાનો ઉપયોગ ગામમાં નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. આ ટેકરાની પાછળ ગામ વસેલું છે. ગામમાં માધવજી કાપડિયાની કાપડની દુકાન છે. ગામમાં બધા માધવજી કાપડિયો કે છે, ઘણા બધા માધીઓ કે છે. સાથે સાથે પોસ્ટ માસ્ટર, પત્ની અને એની દીકરીઓ પરિવાર સહિત રહે છે. ગામ આખું છે. આ બાજુ જો તો કે હિરણ નદીનો હેઠવાસ. નદીનો જે નીચેનો ભાગ હોય એને હેઠવાસ કહેવાય અને ઉપરના ભાગને ઉપરવાસ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, પાત્ર પરિચય જુઓ તો કે ભોજા કાળુ એક ગરીબ પિતા, પત્નીનું નામ જીવલી. ભોજા અને જીવલીના 4 બાળકો, પોસ્ટ માસ્ટર, પોસ્ટ માસ્ટરની પત્ની, અનેક પુત્રીઓ. પોસ્ટ માસ્ટરને ઘેર જન્મનાર પુત્ર. પસાયતો, ગામડામાં જે પોલીસ રક્ષક હોય, સહાયક હોય, એને કહેવાય પસાયતો એટલે કે પોલીસ. માધવજી કાપડિયો એટલે કે ગામમાં કાપડની દુકાન ધરાવનાર વ્યક્તિ છે. વિદ્યાર્થી મિત્રો, પાઠને સંક્ષિપ્તમાં કહું છું, ધ્યાનથી સાંભળજો કે ગીરમાંથી હિરણ નદી નીકળે છે. એ હિરણ નદીના હેઠવાસમાં ભોજા કાળુએ પોતાનો તરબૂચનો વાડો ઊભો કર્યો છે. એ તરબૂચના વાડાની વચ્ચે કૂબો બનાવ્યો છે. ભોજો પરિવાર સાથે દર વખતે ખુલ્લામાં રહેતો હતો, નદીના પટમાં. પણ આ વખતે ઠંડી વધારે પડે છે, એને લીધે ભોજો અને ભોજાની પત્નીએ કૂબો બનાવ્યો. ભોજાના 4 બાળકો કપડા વિનાના છે, એટલે ભોજો ચોરી કરવાનું વિચારે છે. ભોજો જ્યારે અહીંયા તરબૂચના વાડાને ટોયામણ કરતો હોય, વિદ્યાર્થી મિત્રો, ટોયામણ એટલે પાણી સિંચવું, ત્યારે ટોયામણ કરતા કરતા ભોજાની જે નજર છે, મનચક્ષુ, મનની આંખો, એ ટેકરાની પાછળ માધવજી કાપડિયાની દુકાન પર મંડાતી. માધવજી કાપડિયાની દુકાનમાં લોખંડના ઘોડા ઉપર કાપડની થપ્પીઓ, એ કાપડની થપ્પી ઉપર ભોજાનું ધ્યાન જાતું. અને ભોજાને વિચાર આવ્યો કે આજ રાત પડે એટલે ગણેશીઓ લઈને જાઓ અને માધવજી કાપડિયાના
જે હાટ છે, હાટ એટલે દુકાન, એના ખોખરા કમાડમાં ગણેશીઓ ભરાવવું અને ફટાક કરતા દરવાજા ખુલી જાય, કાપડ છે ખભે રાખીને કુબા ભેગું કરી દો. ભોજાએ વિચાર તો કર્યો, સાથે સાથે ભોજાની નજર સમક્ષ બીજું ચિત્ર આવે છે કે જો હું પકડાઈ જઈશ તો પસાઈ તો મને ઢોર માર મારશે, મુદ્દા માલ ક્યાં દાટીને સંતાઈ રહ્યો સ્થળ બતાવવા લઈ જશે, ઝાડ ઉપર ટાંગીને નીચે તાપ કરશે, રણ ગોવાળીઓ બનાવીને લાકડીની તડાપીટ બોલાવશે. આવા ઢોર માર મારાથી સહન નહીં થાય. એ વિચારથી ભોજો ચોરી કરવાનું માંડી વાળે છે. એ જ સમયે એ જ સાંજે ખીજડીયા ટેકરાની પાછળ જે ગામ છે તે ગામમાં પોસ્ટ માસ્ટર પરિવાર સાથે રહે છે. એ પોસ્ટ માસ્ટરની ઘરે દીકરો જન્મે છે. સાંજના સમયે પુત્ર પ્રાપ્તિને લીધે પતિ પત્ની ખુશ થાય છે, પણ બાળક મૃત્યુ પામે છે. હવે તો કે પોસ્ટ માસ્ટર સંબંધીઓ સાથે બાળકને અહીં દાટવા આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ખીજડીયો ટેકરો છે એ તો કે એની જે જમીન છે એ પોચી છે, નાનકડી કોસ વડે ખોદી શકાય એવી આ જમીન છે. આ ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. પોસ્ટ માસ્ટર સંબંધીઓ સાથે બાળકને દાટવા આવે. એ જ સમયે ભોજો અહીંયા તરબૂચના વાડામાં ટોયામણ કરતો હોય, ભોજાની જે નજર છે એ પોસ્ટ માસ્ટર ઉપર પડે છે અને સાથે એના હાથમાં રહેલું મૃત બાળક. હવે મૃત બાળકને રેશમી કાપડ વીંટાળેલું છે એટલે ભોજાને તરત વિચાર આવે છે કે ભાઈ મારે ચોરી કરવાની શું જરૂર છે? આ ટેકરાના પેટમાં ગાસડા મોઢે લુગડા ડટાણા છે, હાથ ફેરો કરું એટલી જ વાર. વિદ્યાર્થી મિત્રો, હાથ ફેરો કરવો એટલે ચોરી કરવી. રાત પડી, સીમની અવરજવર બંધ થઈ જાય. ભોજો કોદારી પાવડો લઈને સરસરાટ કરતો ટેકરો ચડી જાય છે, ઝડપથી ખોદકામ કરે છે. ભૂતકાળમાં ભોજો સીમ ચોરીઓના રવાડે ચડેલો, એટલે કે ચોરીઓ કરતો હતો, એટલે એને મહાવરો હતો. એટલા માટે સિફતપૂર્વક ખોદકામ કરવા માંડ્યો. જેવું બાળક હાથમાં લીધું ત્યાં તો ભોજા જેવો ભડ આદમી ભડકી ઉઠ્યો, કારણ કે બાળક જીવતું હતું. હવે ભોજો ટેકરા પર ઊભો ઊભો મનોમંથન કરવા માંડ્યો કે શું કરવું. મૂળ આ સ્થાને બાળકને દાટી દઉં અથવા કપડું લઈ લઉં. ભોજાને વિચાર આવ્યો કે જો હું બાળકને દાટી દઈશ, જમીનમાં ધરબી દઉં તો બાળક મરી જશે અને મારે જીવવું કેટલાક વર્ષ, બાળ હત્યાનું પાપ માથે લઈને ફરવું. એટલે ભોજો મનોમંથન કરતો હોય ત્યાં તો કે ગામમાં કોકનો ખોખારાનો અવાજ આવે છે. બીજી બાજુ ભીમપાટ વિસ્તારમાંથી શિયાળિયાની લારી સંભળાય છે, બૂમ સંભળાય છે. એટલે ભોજો સરસરાટ કરતો ટેકરો ઉતરીને કૂબામાં જાય છે. આ બાજુ જીવલી બાળકની રાહ જોઈને બેઠી હોય, કપડાની રાહ જોઈને હોય છે. ખાપણિયા કપડાની આશામાં તાપણામાં તાપ કરતી હોય. ભોજાએ બાળકને જીવતા જાગતા બાળકને રજૂ કર્યું, સાથે સાથે કપડું આપ્યું. બાળકને જીવતું જોઈને જીવલી ડઘાઈ જાય છે. ભોજો બધી વાત કરે છે. તરત જ જીવલી બાળકને છાતીએ લગાડે છે. માતૃપ્રેમની ઉષ્મા મળતા બાળકનો અવાજ ઉઘડે છે. મધરાતે ભોજો બાળકને લઈને પોસ્ટ માસ્ટરની ઘરે જાય છે. પતિ પત્ની બાળકને જીવતું જોઈને રાજી થાય છે. પત્ની, પોસ્ટ માસ્ટરની પત્ની પોતાના પતિને આનંદમાં આવીને મીઠો ઠપકો આપે છે. પોસ્ટ માસ્ટર ભોજાને ઇનામ માગવાનું કહે છે, પણ ભોજો બે હાથ જોડીને માથું નમાઈને ઊભો છે. ભોજો ડરે છે. પોતે જે ગુનો કર્યો છે જાણીની કબૂલાત કરતો હોય એમ ભોજો હાથ જોડીને ઊભો છે. ભોજાને ઇનામ માગવાના હોશ નથી. ભોજાને મનમાં ભય સતાવતો હતો કે હમણાં ને હમણાં પોસ્ટ માસ્ટર મને પોલીસને હવાલે કરી દેશે. ત્યાં તો પત્ની, પોસ્ટ માસ્ટરની પત્ની ભોજાનો ઉપકાર માને છે, ભોજાનો આભાર માને છે. પોસ્ટ માસ્ટર ફરી ભોજાને ઇનામ માગવાનું કહે છે. ત્યારે ભોજો ઇનામમાં પોતાના બાળકો અને પત્ની માટે લુગડાની એક જોડી માગે છે. પોસ્ટ માસ્ટર ખુશ થઈને ભોજાને એકને બદલે બે જોડી લુગડા વેતરાવાનું કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ પૂરો થાય છે. પાઠમાં તો કે ભોજાની વેદના છે. ભોજો પોતાના બાળકને કપડા વિનાના જોઈ શકતો નથી, એટલે ભોજો ચોરી કરવાના હેતુથી ટેકરાનું ખોદકામ કરે છે, પણ બાળક જીવતું મળે છે. હવે ભોજો કે જે ચોરી કરવાના હેતુથી ગયો હતો, પણ ભોજાના હાથે
એક સત્કર્મ થાય છે. પોસ્ટ માસ્ટરનું બાળક જીવતું આવે છે. હવે ભોજાને લીધે પોસ્ટ માસ્ટર પતિ પત્નીના જીવનમાં સુખદ પ્રસંગ આવે છે. વંશ વેલા માટે બાળક આવી જાય છે. પતિ પત્ની ખુશ થાય છે અને પતિ પત્ની માટે ભોજો ઉપકારી સાબિત થાય છે. ભોજાની વેદના છે, સાથે સાથે માસ્ટર દંપતી એની ઉદારતા પણ રજૂ થઈ છે કે પોસ્ટ માસ્ટર ભોજાને એક જોડીની બદલે 2 જોડી લુગડા વેતરાવાનું કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ઝઝુમતા ભોજાની વેદના વિશે સમજૂતી પ્રાપ્ત કરી, સાથે સાથે માસ્ટર દંપતીની ઉદારતા પણ એની સરળ સમજૂતી પ્રાપ્ત કરી. હવે પછીના લેક્ચરમાં આપણે આ જ પાઠ વિસ્તારથી સમજશું. જય સ્વામિનારાયણ.